કેમ છો મિત્રો? બધા મજામાં છો ને? સૌપ્રથમ આપ સૌને મારા નમસ્કાર. મિત્રો, આપ સૌ મિત્રોને આ જ્ઞાન સાથે મિત્રતા ચેનલ પર હાર્દિક સ્વાગત કરું છું અને હાર્દિક શુભેચ્છા પાઠવું છું. મિત્રો, આપ સૌએ આ જ્ઞાન સાથે મિત્રતા ચેનલ પર જોડાયા હશો તો આપ સૌને હાર્દિક શુભેચ્છા પાઠવું છું, હાર્દિક સ્વાગત કરું છું. તેમજ આપ સૌને નમ્ર ફરી વિનંતી કરું છું કે આપણી આ જ્ઞાન સાથે મિત્રતા ચેનલ જે છે એ ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક અને શેર કરજો. મિત્રો, આપણે આ જ્ઞાન સાથે મિત્રતા ચેનલ આપણા જીવનની અંદર જરૂરી જે મહત્ત્વની માહિતી અને મહત્ત્વની એવી કલા જે શીખવાના હોય તો આપણને સૌપ્રથમ એના વિશે માહિતી જોઈએ અને કેવી રીતે બન્યું એના વિશે જોઈએ. એ ક્યાં ઉપયોગી બનશે, ક્યારે બનશે, કેવી રીતે બનશે, આ બધી માહિતી હોવી જરૂર છે. જેના માટે જ આપણને જીવનની અંદર જ્ઞાન હોવા ખૂબ જ જરૂરી છે. જેથી કરીને આપણે જીવનની અંદર આવતી સમસ્યાનું નિવારણ કરવા માટે આપણે સક્ષમ બનીએ, જે સમસ્યાઓનો સામનો કરવા માટે સક્ષમ બનીએ, આપણા જીવનની અંદર આવતી સમસ્યાઓ જોડે લડવા માટે સક્ષમ બનીએ. તો આવી રીતે આપણે સક્ષમ બનવા માટે જ આપણા એક જ્ઞાન સાથે મિત્રતા નામની એક ચેનલને બનાવી છે અને એ ચેનલ દ્વારા તમારી સમક્ષ એક જ્ઞાનનો મહત્ત્વના મુદ્દાઓ જે તમારે જીવનની અંદર ઉપયોગી બને એવા મુદ્દાઓની ચર્ચા કરવા હું તમારી સમક્ષ આવું છું. તો આપ સૌ મિત્રોને અપીલ કરું છું, જ્યારે તમે વિડીયો જોતા હશે જ્ઞાન સાથે મિત્રતા ચેનલ પર, ત્યારે આપ સૌને અપીલ કરું છું, આપ સૌએ વિડીયોને અંત સુધી જોવે, સબસ્ક્રાઈબ કરે, લાઈક કરે અને શેર કરે મિત્રો. જેથી કરીને તમે સબસ્ક્રાઈબ કરો મિત્રો તો સાથે બેલ આઇકોન પ્રેસ કરજો, જેથી કરીને આપણને જ્યારે હું વિડીયો અપલોડ કરું ત્યારે તમને નોટિફિકેશન મળે અને તમને ગમે ત્યારે પણ ટાઈમ મળે ને મિત્રો તો આ જોવા, જેથી કરીને આપણા જીવનની અંદર આપણે જોઈએ કાં તો આપણા બાળકને જોડાઈએ અને આજના યુવાનો માટે તો ખૂબ જ, જેથી કરીને આપણું બાળક, આપણે અને આપણો સમાજ એક જ્ઞાની અને મજબૂત બને, આ હેતુ મારો છે. જેથી કરીને આપ સૌને ફરી મારા નમસ્કાર કરું છું, આપ સૌનો આભાર કરું છું. જય હિન્દ, જય જોહાર, જય કિસાન અને જય જવાન.